નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં શ્રી રણછોડરાયજી મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મલાવ ભાગોળે આવેલ શ્રી રણછોડરાય મંદિરે ઓડ શ્રી રણછોડરાય મંદિર ટ્રસ્ટ આયોજિત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહમાં ભાવિક ભક્તોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો। સૌએ આ પ્રસંગોનો લાભો લઈ ધન્યતા અનુભવી તથા કથા અનુસાર શંખચૂડ નામના દૈત્યની પત્ની વૃંદા અત્યંત સતી હતી। તેના સતીત્વનો ભંગ કર્યા વગર શંખચૂડને પરાસ્ત કરી શકવો અશક્ય હતું। તેથી શ્રી હરિએ છલપૂર્વક રૂપ બદલીને વૃંદાના સતીત્વનો ભંગ કર્યો અને ત્યારે છેક શિવે શંખચૂડનો વધ કર્યો। વૃંદાએ આ છળ માટે શ્રીહરિને શીલાના રૂપમાં પરિવર્તિત થઈ જવાનો શ્રાપ આપ્યો। ત્યારથી શ્રીહરિ શીલા રૂપમાં પણ રહે છે અને તે શાલિગ્રામ તરીકે ઓળખાય છે। પછીના જન્મમાં વૃંદાએ તુલસી સ્વરૂપે જન્મ લીધો। શ્રીહરિએ વૃંદાને આશીર્વાદ આપ્યા હતા કે તુલસી વગર તેમની પૂજા કદી પણ સંપૂર્ણ નહીં થાય। તેઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો। તેને દેવ ઉઠી 11 કહેવાય છે।